ભાવનગર શહેરમાં લઠ્ઠાકાંડ બાદ દારૂબંધીના અમલને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે તળાજા પોલીસ જાણે સુસ્ત હોય તેમ લાગી રહ્યું છે। તે સમયે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તળાજા તાલુકામાં એન્ટ્રી કરી કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર એલસીબીની ટીમે તળાજા તાલુકાના દકાના ગામે ગેલંબે માતાજીના મંદિર પાછળ વેણકા વિસ્તારમાં બાવળની કાટમાં રેડ કરી હતી। ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સ્થળ પરથી કોઈ વ્યક્તિ મળી આવી નહોતી, પરંતુ બાવળની કાંટમાંથી તેમજ જમીનમાં દાટેલી હાલતમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 348 બોટલો જપ્ત કરી હતી, તેમજ કુલ કિંમત 38,000 હોવાનું જાણવા મળ્યું છે। આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે દકાના ગામના પુનાભાઈ મનાભાઈ મકવાણા સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હોવાથી તેને ઝડપી પાડવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લઠ્ઠાકાંડ બાદ દારૂબંધીના અમલ સામે સવાલો વચ્ચે ભાવનગર એલસીબીની તળાજા તાલુકામાં થયેલી આ કાર્યવાહીએ સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ ચર્ચા જગાવી છે।